ચાલો હવે આપણે આજે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.5. તો બાકી બુકમાં ઉપર લખો સ્વાધ્યાય 3.5. તો આગળના જે બંને સ્વાધ્યાય છે એમાં આપણે જોયું હતું કે અવયવ કઈ રીતે પૂછાય છે, અવયવ વી કઈ રીતે પૂછાય છે, અને આમાં આપણે જોવાનું છે એક મેઇન શબ્દ આવશે સામાન્ય અવયવ. તો આ સામાન્ય અવયવનો મતલબ તમને આ સ્વાધ્યાયની અંદર ખબર પડશે. તો સામાન્ય અવયવનો મતલબ સમજીએ. સામાન્ય એટલે શું થાય કે સરખું. શું થાય? સરખું, બરાબર હોવું જોઈએ. બેયમાં ઈ અવયવ છે સરખા હોવા જોઈએ. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો પહેલા દાખલાની શરૂઆત કરીશું. એની સાઈડમાં આપણે એક આમ લીટો કરી અને લખી નાખો કે સામાન્ય એટલે સરખા અવયવ. સરખા અવયવ. સરખા અવયવ એટલે કેવા અવયવ? સમાન અવયવ. શું આવશે? સમાન અવયવ. આટલી વસ્તુ લખી નાખો તમે સાઈડમાં, જે તમારે ભવિષ્યમાં ઘણું બધું કામ લાગવાનું છે. કે સામાન્ય અવયવ એટલે કેવા અવયવ? કોઈ પૂછે તો સરખા એટલે કેવા અવયવ? સમાન, કે બેયમાં હોવા જોઈએ. આમાંય હોવા જોઈએ અને આમાંય હોવા જોઈએ. બંનેમાં હોય ને એને એનો સામાન્ય અવયવ કહેવાય. હું એમ કહું કે હાલો એક વસ્તુ છે એમાં પિંક કલર છે, બરોબર, ને નીચેની વસ્તુ છે એમાંય પિંક કલર છે. તો બેયમાં સામાન્ય કલર કયો થયો? પિંક. બીજા કલર છે પણ બેયમાં અલગ છે, બરોબર છે. તો સામાન્ય શું થશે? બેયમાં સમાન હોય ને એવું, બેયમાં સરખું હોય ને એવું. તો ચાલો સામાન્યનો મતલબ તમને સમજાઈ રહ્યો છે. તો પહેલા દાખલાની શરૂઆત કરીશું. પહેલા દાખલાની રકમ છે 12 અને 18 ના સામાન્ય અવયવો કયા છે. અત્યાર સુધી જે આગળના આપણે સ્વાધ્યાય ભણ્યા એમાં તમને એક જ વસ્તુ પૂછતા કે 12 ના અવયવો શોધો. તમને હવે સાથે શું આવે છે? 12 અને 18 એ બેયના તમારે સામાન્ય ગોતવાના. કે 12 ના અવયવ લખવાના, પછી 18 ના અવયવ લખવાના, પછી એમાંથી જે સરખા હોય ને, 12 માં આવતા હોય અને 18 માં આવતા હોય ને, એ અવયવને સામાન્ય અવયવ કહેવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે પહેલા લખી 12 ના અવયવ. ચલો ફટાફટ 12 ના અવયવ મને લખવા. પહેલા શું આવશે? 1 થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? અવયવમાં 1. પછી 2 ના ઘડિયામાં 12 આવે. 2 * 2 = 2 * 4 2 * 6 2 * 8 2 * 5 2 * 12 આઈ બાર 2 * 6 12. 3 ના ઘડિયામાં 12 આવે. 3 * 4 12. 4 ના ઘડિયામાં 4 * 13 12. પછી 5 ના ઘડિયામાં નો આવે. 6 * 2 12 અને 12 * 1 12. તો આટલા તમને 12 ના અવયવ મળે છે. કે આટલી વસ્તુ છે ને આટલા ઘડિયામાં 12 આવે છે. અને હવે એક લીટી છોડી અને હવે લખો 18 ના અવયવ. એક લીટી છોડીને લખજો જેનાથી ખીચડો થાય નહીં. તો 18 છે એ કયા ઘડિયામાં આવે? એક લખવાનો. હા, એક છે ને બધાયનો અવયવ છે, તો એક તો લખવાનો આવશે. 2 ના ઘડિયામાં 18 આવે. હા, ક્યાં આવે? 2 * 9 18. 3 ના ઘડિયામાં 18 આવે. ક્યાં આવે? 3 * 6 18. 4 ના ઘડિયામાં 18. 5 માં 6 * 13 પછી 7 માં 8 માં 9 * 2 અને 18 * 1 તો આપણે બેયના અવયવ મળી ગયા. હવે તમને ખાલી અવયવ શોધવાનું નથી કીધું, તમને એમ કીધું છે કે સામાન્ય અવયવ શોધો. સામાન્ય એટલે કે 12 ના અવયવમાં ઈ હોવા જોઈએ અને 18 ના અવયવમાં ઈ હોવા જોઈએ. એવા અવયવ તમારે શોધવાના છે. તો આમાંથી ગોતો જોઈએ કે સામાન્ય શું છે. હાલો, એક છે તમારા પાસે પેન્સિલ છે ને? હા. સરખા ઉપર રાઉન્ડ કરો. જો આમાં 1 છે, આમાં 1 છે, તો એક સામાન્ય અવયવ છે. બેયમાં એક છે. સરખા સામાન્ય ગોતવાના. પછી 2 છે, બેયમાં હા છે, એના ઉપર કરો નામ.
ત્રણ ત્રણ છે બેમાં? હા છે. તો આમાંય ત્રણ છે ને આમાંય ત્રણ છે. ચાર ચાર છે? નથી. પછી છ છ છે? હા છે. પછી 12 છે, 9 છે, 18 છે. તો આટલા જ સામાન્ય અવયવ છે. કેટલા છે? મેં જેટલા રાઉન્ડ કર્યા ને ઉપર 12 માં હોવા જોઈએ અને 18 માં હોવા જોઈએ. એને જ તમારે સામાન્ય અવયવ કહેવામાં આવે છે. તો કેટલા સામાન્ય અવયવ છે? 1 2 3 અને 6. 6 4 નહીં. તો 1 2 3 અને 6. બરોબર? આટલા સામાન્ય અવયવ ત્યાં. તો નીચે એક લીટી છોડી અને લખવાનું સામાન્ય અવયવ. બેમાં જે સરખા અવયવ હોય ને એને સામાન્ય. કયા કયા અવયવ સામાન્ય છે? 1 2 3 અને 6. આ એના સામાન્ય અવયવ થયા. તો ઓપ્શન ગોતો કે આટલા અવયવ કેમાં છે? A માં છે, B માં છે, C માં છે કે D માં છે? કયા ઓપ્શનની અંદર 1 2 3 અને 6 છે? A B C કે D? બોલો બેટા. A રાઈટ. એમાં છે એ ચાર અવયવ છે. તો એ કરીને આન્સર લખો. એ જ આપણો આન્સર આવશે. બી માં નહીં આવે. શું કામ નહીં આવે? એમાં 4 લખેલા છે. 4 સામાન્ય નથી. સી શું કામ નહીં આવે? કેમ કે એમાં 9 સાથે લખેલા છે. પણ 9 છે એ સામાન્ય નથી. પછી ડી નહીં આવે. શું કામ? એમાં પણ 9 લખેલા છે. એટલા માટે ઈ કોઈ ઓપ્શન આવશે નહીં. ઓપ્શન નંબર એ એક જ આવશે. હવે સામાન્ય અવયવનો દાખલા આવા હોય છે. ગમે તે સામાન્ય અવયવ પૂછાય, ગમે તેટલી મોટી રકમ હોય, આપણે અવયવ લખતા આવડતા હોય તો આપણે એના સામાન્ય અવયવ બહુ જ ઈઝીલી શોધી શકીએ છીએ. તો ચાલો બીજા દાખલાનો વારો લઈએ. અને આ દાખલો સામાન્ય અવયવ વાળો એકદમ ઈઝી છે. તમારે છે ને એ જાતે કરવાનો છે. ટ્રાય કરો. બરોબર છે? શું પૂછ્યું છે? 18 ને 24 ના સામાન્ય અવયવો કયા કયા છે? તો 18 ના અવયવ લખવાના, 24 ના અવયવ લખવાના, પછી સરખા રાઉન્ડ કરી દેવાના, એ નીચે લખ નાખવાના સામાન્ય અવયવ. ચાલો મારી સાથે સાથે કરતા જાઓ. પહેલા લખો 18 ના અવયવ. ચાલો 18 છે કયા કયા ઘડિયામાં આવે છે? પહેલા એક તો આખું બંધ કરી અને લખી જ નાખવાનું. શું કામ? કેમ કે એક છે એ બધાનો અવયવી હોય. 2 ના ઘડિયામાં 18 આવે? હા. 2 નવા 18. 3 માં આવે? હા. 3 6 18. પછી 6 તેરી 18. 9 દુ 18 અને 18 એકુ 18. ઉપલા દાખલામાં જ લખાયા 18 ને. જો 18 ના અવયવ નથી લખ્યા ઉપલા દાખલામાં. અને હવે એક લીટી છોડી અને હવે શેના લખવાના આવશે આપણે? 24. તો એક લીટી છોડીને લખો 24 ના અવયવ. 24 ના કયા કયા અવયવ છે? એક તો લખી જ નાખવાનો. શું કામ એક લખવાનો? કેમ કે એક છે એ બધાનો અવયવ હોય. તો 2 ના ઘડિયામાં 24 આવે. 2 ની ચાવી લગાડો. છેલ્લે 2 ની સંખ્યા છે એટલે 2 ના ઘડિયામાં આવશે. 3 6 18. 3 7 21. 3 8 24. 3 ના ઘડિયામાં આવશે. 4 ના ઘડિયામાં 4 6 24. 5 ના ઘડિયામાં નહીં. 6 ના ઘડિયામાં વિચારો 6 ચોક 24. પછી 7 ના ઘડિયામાં નહીં. 8 ના ઘડિયામાં હા. 8 તેરી 24. પછી 12 ના ઘડિયામાં આવશે 12 દુ 24. પછી આવશે 24 એકુ 24. તો આ તમારા અવયવ છે. એટલે આટલા અવયવ લખી નાખો. તમને આવડી જાય દાખલો. હજી એક સ્ટેપ બાકી છે. કયો સ્ટેપ બાકી છે? રાઉન્ડ એટલે શું? સામાન્ય અવયવ. હા, હજી આપણે આમાંથી સામાન્ય કાઢવાના બાકી છે. તો નીચે લખો એક લીટી છોડીને સામાન્ય અવયવ. તો ચાલો સામાન્ય એટલે કે સરખા અવયવ ગોતો. એટલે આમાં એક છે, આમાં એક છે, આ એક લખ નાખવાનું. આમાં 2 છે, આમાં 2 છે, 2 લખ નાખવાનું. આમાં 3 છે, આમાં 3 છે, 3 લખ નાખવાનું. હવે સરખા બીજું શું છે? 6 અને 6, 6 લખ નાખવાનું. બીજા એક સરખા છે 9 18 8 24. બીજા એક કઈ સરખા નથી. તો ગોતો ઓપ્શન. એ આવશે આટલા હોવા જોઈએ. 1 2 3 6. એ ઓપ્શન આવશે. બી ઓપ્શન આવશે. સી ઓપ્શન આવશે.
કે ડી ઓપ્શન આવશે? ચાલો મિથ. બી હે બી બી રાઈટ. બી જ આવશે. એમાં 4 જ અવયવ છે તો બી કરીને લખો 1 2 3 અને 6. હવે એના પછી દાખલા નંબર 3 ની રકમ બધા માની લ્યો. હું ક્યાંય વાંચું છું અને તમે ક્યાંય સરસ મજાના અક્ષરે રકમ છે એ લખી નાખો. બરોબર છે? ચાલો ત્રીજો દાખલો પણ સામાન્ય અવયવી જેવો જ છે. ચાલો હવે એની અંદર થોડું ટ્વિસ્ટ છે. બરોબર? કેમ કે દાખલા જેમ આગળ આગળ વધતા છે એમ ટ્વિસ્ટ જાજા આવતા જાય. ટ્વિસ્ટ એટલે શું થાય? વળાંક જાજા આવતા જાય કે ઓલું વિચારવાનું પછી ઓલું વિચારવાનું પછી આ વિચારવાનું. એને શું કહેવાય? ટ્વિસ્ટ કહેવાય. જેવી રીતે મૂવીઝમાં ન આવતું હોય તો મૂવીઝમાં ટ્વિસ્ટ આવે કે પહેલા એમ લાગે કે આ તો જે છે એ મરી ગયો અને પછી છેલ્લે છેલ્લે હોય પાછો જીવતો નીકળે. એવું ન આવે? હે? તો એવી રીતે આમાં એવું જ છે. ત્રીજો દાખલો તમે જોશો ને એટલે ખબર પડશે કેવા કેવા ટ્વિસ્ટ આવે છે. તો રકમ એમ છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ 18 અને 12 ના પ્રથમ 3 સામાન્ય અવયવી. આમાં શું કીધું છે? અવયવી. અવયવ કીધા નથી. તો આવ્યો ટ્વિસ્ટ. પહેલા બે દાખલા હતા એ અવયવના. આ જે દાખલો છે એ અવયવીનો છે. એનો મતલબ કે આપણે કયા કયા પાડામાં આવે છે એ ગોતવાનું કે એનો ઘડિયો લખવાનો? અવયવી એટલે શું લખવાનો? એનો ઘડિયો. તો કેના કેના લખવાના છે? 8 અને 12. તો ચાલો 8 ના અવયવી. આ દીર્ઘાઈ કરજો. આની જાજી કિંમત છે. હા, આ સોના કરતા મોંઘી છે. ચલો 8 ના અવયવી લખો જોઈએ પહેલા. 8 એકુ 8 8 દુ 16. અવયવી આ રીતે લખાય. એમાં પાડાનો ગોતવાનો. અવયવી કેમ લખાય? આખો ઘડિયો. 8 એકુ 8 8 દુ 16 8 તેરી 24 8 ચોક 32 8 પંચા 40 8 છ 48 8 સતા 56 64 સુધી લખીએ છીએ. અને પેલા 3 ગોતવાના છે સામાન્ય. આમાં સામાન્ય અવયવીમાં સામાન્ય મળે. અને બીજો કયો ઓપ્શન છે? 12. એક 8 ના લખી નાખ્યા અને અહીં લખી નાખો 12 ના અવયવી. ચલો 12 ના અવયવી લખવા હોય તો શેનો ઘડિયો લખવાનો? 12 નો. ચલો 12 એકુ 12 12 દુ 12 તેરી 12 ચોક 12 ચોક 12 પંચા 12 છ 12 સતા 84. અત્યારે આટલો લખીએ છીએ. જો જરૂર પડશે તો આપણે વધારે આગળ લખશું. ચાલો જો હવે સામાન્ય ગોતો. શું ગોતવાનું છે? સામાન્ય. 8 બે માં છે નથી. બે માં હોય એવા કયા છે? ગોતો તો. આમાં હોવા જોઈએ અને આમાં હોવા જોઈએ. બે માં હોવા જોઈએ. કયા કયા છે? પહેલા ગોતો. નજર કરો. બે માં હોય એવા કયા કયા છે? રાઉન્ડ કરવાના છે. મળ્યું? જો 8 નથી. આમાં 8 નથી. 16 16 આમાં નથી. 24 આમાં 24 છે અને આમાં 24 છે. બે માં 24 24 છે. તો પેલો સામાન્ય અવયવી કયો થયો? 24. હવે બીજો ગોતો તો મળે છે. કયો આવશે? 48. આમાં પણ 48 છે. આમાં પણ 48 છે. બંનેમાં 48 48 છે. હવે ત્રીજો મળે છે? નથી મળતો. મળે છે? કેમ? 64 64 છે ને. નથી મળતો. તો આપણે 8 ના અવયવી નથી આગળ વધારવાનું. આપણે ક્યાં પૂરા કર્યા હતા? 88 64. આગળ વધારો. 8 સતા 88 64. 8 નવા કેટલા થાય? તો લખો 72 આમાં 64 ની બાજુમાં. તો મળી ગયો ત્રીજો અવયવી 72 અને 72. તો આપણે કેટલા અવયવી ગોતવાના કીધા હતા? 3 મળી ગયા છે. તો નીચે એક લીટી છોડી અને આન્સર લખી નાખો. સામાન્ય અવયવી બરાબર 24 48 અને 72.
આવો કયો ઓપ્શન છે તમારે જોવો જોઈએ ને એમાં 24 48 અને 72 આવો કયો ઓપ્શન છે દક્ષ એ રાઈટ તો લખી નાખો આખો જે સાચો આન્સર થશે એ થશે એ 24 48 અને 72 એના પછી દાખલા નંબર 4 સેમ ટુ સેમ દાખલો છે બરોબર ખાલી એને રકમ જ ચેન્જ કરી છે આમાં 8 ને 12 ના હતા ને આમાં કેના છે ખબર 9 અને 12 કેના છે 9 અને 12 તો તમારે બેયના અવયવી લખ નાખવાના બેયના પાડા લખ નાખવાના તો ચાલો રકમ સ્ટાર્ટ કરો લખવાનું અને સારા અક્ષરે લીટી છોડજો વ્યવસ્થિત એના નંબર માંડી દો ચોથો દાખલો દાખલા નંબર 4 અને આ દાખલો તમારે જાતે ઘરેથી કરવાનો છે ક્યાંથી કરવાનો છે ખાલી આટલું માંડી દો જો 9 ના અવયવી રકમ માંડીને આટલું માંડી દો પછી અહીંયા લખી નાખો 12 ના અવયવી 12 ના અવયવી અને 9 નો ઘડિયો છે ને એ લંબાવજો શું 9 નો ઘડિયો લંબાવજો તો 9 દા 90 આવશે તો એ જવાબ નહીં આવે પછી 90 માં 9 ઉમેરો 99 માં 9 ઉમેરો 99 9 ઉમેરવાના 100 101 102 103 104 105 106 107 108 108 સુધી જાશો ને ત્યારે તમારે 3 અવયવી સરખા મળશે તો આ યાદ રાખી લીજો આ પાછળ એને 9 દા 90 કરશો ને એનાથી આગળ જવા દીજો હો ત્યારે છે ને 3 અવયવી સરખા મળવાના છે તો હવે પાંચમા દાખલા તરફ આગળ વધીએ લીટી છોડી અને પાંચમા દાખલાની રકમ છે એ માંડો પાંચમા દાખલો પણ એકદમ ઈઝી છે તમને એમ કીધું છે કે 4 અને 5 ના 4 અને 5 ના સામાન્ય અવયવી 100 કરતા નાના હોય ને એટલા ગોતવાના છે કેટલા ગોતવાના છે 100 કરતા નાના અવયવી આવે ને ત્યાં સુધી લખવાના તમારે તો 4 ના અવયવી લખવાના કેટલા થાય છે અને 5 ના અવયવી લખવાના કેટલા થાય છે 100 કરતા નાના હોવા જોઈએ ત્યાં સુધી લખવાના છે હો ચાલો રકમ લખાઈ ગઈ હા તો પહેલા લખસી 4 ના અવયવી ચાલો 4 ના અવયવી ક્યાં સુધી લખજો 100 સુધી ક્યાં સુધી 100 હવે ચાલુ કરો 4 * 4 4 2 4 तेरी 12 ચોકે ચોકે 16 4 पंचा 20 4 6 24 4 7 4 8 4 9 4 10 100 સુધી લખવાના છે હજી 40 જ પહોંચ્યા છે ક્યાં પહોંચ્યા છે 40 જ ક્યાં સુધી જવા દેવાના 100 સુધી હાલો પછી 40 4 10 40 સુધી આવડે છે 4 11 40 માં 4 ઉમેરો 44 માં 4 ઉમેરો 48 માં 4 ઉમેરો 52 માં 4 ઉમેરો 56 માં 4 ઉમેરો 60 માં 4 ઉમેરો 64 માં 4 ઉમેરો કેટલા 68 માં 4 ઉમેરો 72 માં 4 ઉમેરો 76 માં 4 ઉમેરો 80 માં 4 ઉમેરો 84 માં 4 ઉમેરો 88 માં 4 ઉમેરો કેટલા 92 માં 4 ઉમેરો 96 માં 4 ઉમેરો 100 લખવાના કેમ કે 100 થી નાના લખવાના છે તો 96 સુધી લખવાના 4 ને લખી ગયા હવે કેટલા લખવાના 5 શેને લખવાના
5 તો લખો અહીંયા 5 ના અવયવી આ તો એકદમ ઈઝી છે આના કરતા ઈઝી છે એટલે 5 માં તમે મજા આવે ચાલો પહેલા શું આવશે 5 પછી 10 15 20 25 30 45 50 5 સુધી આવડી ગયું પણ 50 એ અટકવાનું ક્યાં અટકવાનું 100 હાલો 50 ને 5 55 માં 5 નાખો તો 60 ને 5 કેટલા કેટલા 65 ને 5 70 ને 5 75 ને 5 80 ને 5 85 ને 5 90 ને 5 95 ને 5 100 થાય પણ 100 લખવાના નથી કારણ કે 100 થી આપણે નાના શોધવાના છે અને હવે તમારે સામાન્ય ગોતવાનું શું ગોતવાનું છે સામાન્ય તો નીચે લખો સામાન્ય અવયવી ચલો આમાંથી સામાન્ય ફટાફટ ગોતી લો કે હાલો પેલા ગોતો 4 છે 8 છે સરખા 20 હાલો એમ આમાં 20 છે આમાં 20 છે કરો રાઉન્ડ મેડા પછી બીજા કેમ મળે છે 40 હાલો આમાં 40 છે આમાં પણ 40 છે પછી ક્યાં મળે છે 60 બંનેમાં છે પછી ક્યાં મળે છે 80 તો કેટલા હવે બીજા છે ગોતો તો એક તો કેટલા સામાન્ય અવયવી મળ્યા 120 40 અને 80 તો કેટલા સામાન્ય અવયવી મળે છે ઓપ્શન ગોતો A B C કે D A B C કે D હર્ષ D શું કામ D 4 છે ને આપણી પાસે કેટલા છે 1 2 3 અને 4 તો આપણે સંખ્યા લખવાની છે કે 4 અવયવી છે સામાન્ય મળે છે તો આ તો ખાલી 4 અને 5 નો પૂછ્યું આપને ગમે તે રકમના પૂછે સામાન્ય અવયવી આપને આવડવા જોઈએ રીત સેમ રહેશે ખાલી રકમ જ બદલે છે તો અહીંયા આપણે 3.5 છે એ પૂરું કરીએ છીએ